પોરબંદર શહેરમાં છાયાચોકીથી આઇકોનિક રોડ બનાવવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે, ત્યારે હવે આ રોડ નજીકના દિવસમાં જ બનવા જઈ રહ્યો છે. આ અંગે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ વિગતવાર માહિતી આપી હતી. સંજય છાયાચોકીથી છાયા સુધી આઇકોનિક રોડ બનવાનો છે, એની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે અને કેટલાના ખર્ચે છે? અંદાજે 17 કરોડથી વધુના ખર્ચે આઇકોનિક રોડ છે, છાયાચોકી છે, ત્યાંથી રતનપર ચોકડી તરફ છે, ત્યાં પહેલા ફેઝમાં બનવાનું છે. અત્યારે ત્યાં અમે ડિમાર્કેશન અમારી જે બેન્ચમાર્ક એજન્સી છે તેના દ્વારા કરવામાં આવેલું હતું. રીવેરિફિકેશનની કામગીરી ચાલુ છે અત્યારે, જે સિટી સર્વેની શીટ છે એના સાથે. રસ્તામાં જે અવરોધરૂપ અમને દબાણ સ્વરૂપે લગાવે તેમને અમને નોટિસ પણ આપેલી છે. એટલે અમે જે અવરોધરૂપ છે, જે ખરેખર રસ્તા પૈકીની જમીન છે ત્યાં પહેલાં દબાણો છે અથવા તો અવરોધ છે દૂર કરીશું અને ટૂંક સમયમાં જ આઇકોનિક રોડનું કામગીરી છે અમે આગળ વધારીશું. પીજીવીસીએલ સાથે પણ અમે સંકલનમાં છીએ. એમનું પણ અંડરગ્રાઉન્ડ કરવા માટેની જે આખી જે સિસ્ટમ છે એ અમારા સાથે સંકલન લઈને અમે પૂર્ણ કરીશું. વચ્ચે ફાટક આવે છે, કઈ રીતે નિરાકરણ? જે સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી છે એમના સાથે અમે મિટિંગ પણ કરી છે, અમે પત્રવ્યવહાર પણ કરેલો છે. જે વચ્ચે ફાટક છે એ ભાગ છે અમે 4 લેન રસ્તો જે બનાવવાના છે એમાં નડતરું ના થાય એ રીતે રીડિઝાઇન કરવાના છે, એ અમે સંકલન કરી લીધું છે. લોકો છે એમને શું અપીલ કરશો? આ આઇકોનિક રોડ છે એ પોરબંદરમાં વન ઓફ અ કાઇન્ડ બનવાનો છે. બીજે ક્યાંય આવો રોડ અત્યારે હયાત નથી. તો હું અપીલ એ જ કરીશ કે આ રોડ બનવાથી એ વિસ્તારમાં જ સમૃદ્ધિમાં વધારો થશે. તો જેમનું પણ દબાણ છે રસ્તા પૈકીનું, તેઓ સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરે જાતે અને સહકાર આપે. રોડ છે અંદાજે કેટલા ફૂટ પહોળો? 4 લેન રસ્તો છે એટલે 18 મીટર જેટલો મિનિમમ થાય છે, ફૂટપાથ સહિત. એમાં યુટિલિટી ડક પણ આવશે, ફૂટપાથ પણ આવશે અને અમુક જગ્યાએ વચ્ચે અમે જ્યાં જગ્યા વધારે મળે છે ત્યાં પાર્કિંગના સ્પોટ્સ પણ અમે આપેલા છે.